હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલની અંદર હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું પિઝા। આ પિઝા જોઈને તમને એવું લાગે છે કે આપણે ઘરે બનાવ્યો છે, ઓવન વગર, ઈસ્ટ વગર આપણે ઘરે બનાવીએ ખૂબ જ ટેસ્ટી પિઝા બનાવીને તૈયાર કરીશું। આ પિઝા હેલ્ધી પણ છે, નાના હોય કે મોટા બધાને આ પિઝા ખૂબ જ પસંદ આવશે। એકદમ ડોમિનોઝ પિઝા જેવો જ ટેસ્ટ આવશે। એકવાર આ રીતે બનાવી લેશો એટલે બહારના પિઝા ખાવાનું ભૂલી જશો। તમને વિશ્વાસ નહીં થાય કે આવો પિઝા ઘરે બની શકે છે, એ પણ ઓવન વગર એકદમ દેશી સ્ટાઇલમાં આપણે કડાઈમાં બનાવીશું। એકદમ ડોમિનોઝ જેવો જ પિઝા ઘરે બનાવીને તૈયાર કરીશું। વિડીયોને જરાય પણ સ્કીપ નહીં કરતા, જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળે। અને આજનો આ વિડીયો સારો લાગે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો ચાલો હવે આપણે આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। વેજ પિઝા બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનો ડો તૈયાર કરીશું। એના માટે મેં 1 કપ મેંદો લીધો છે। હવે આપણે તેમાં 1 ટીસ્પૂન મીઠું એડ કરીશું, 1 ચમચી બેકિંગ પાવડર, 1/2 ચમચી બેકિંગ સોડા। તમારે યાદ રાખવાનું છે કે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંને વસ્તુ તમારે એડ કરવાની છે। આપણે અહીંયા ઈસ્ટ વગર બનાવવાના છે, એટલે તમારે બંને વસ્તુ એડ કરવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે તેમાં રૂમ ટેમ્પરેચરવાળું જરૂર મુજબ દહીં એડ કરીશું। દહીં બિલકુલ ખાટું ન હોવું જોઈએ, એકદમ નોર્મલ હોવું જોઈએ। થોડું એડ કરી અને હવે આપણે તેનો ડો તૈયાર કરીશું। થોડું પાછું એડ કરીશું। જરૂર પ્રમાણે આપણે થોડું એડ કરતું જવાનું અને તેનો એકદમ બરાબર એકદમ મસળી અને તેનો ડો તૈયાર કરવાનો છે। આપણે થોડું એડ કરતા જવાનું, જેથી કરીને આપણો ડો એકદમ બરાબર બહુ ઢીલો કે બહુ કઠણ ન થાય। હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરી અને બરાબર તેને મસળી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આવી કન્સિસ્ટન્સી રાખવાની છે તેની, આ પ્રમાણે, નહીં બહુ ઢીલો કે નહીં કઠણ। તો તૈયાર છે આપણો। હવે આપણે તેને ઢાંકીને રાખી દઈએ। 15 થી 20 મિનિટ માટે આપણે તેને રેસ્ટ દેવાની છે। હવે આપણે એક કડાઈ લીધી છે, એની અંદર આપણે થોડું મીઠું એડ કરી, મેં તેને 2 થી 3 વખત યુઝ કરેલું છે, એટલે તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે। અને તેની અંદર આ રીતનું સ્ટેન્ડ રાખી અને આપણે એક થાળી ઢાંકી દેવાની। હવે તેને આપણે થોડીવાર ગરમ થવા માટે સ્લો ફ્લેમ પર ગેસ ઉપર કડાઈને રાખી દીધી છે। ત્યાં આપણે ડો પણ આપણો બરાબર એકદમ સેટ થઈ ગયો છે। તો આવી રીતે થોડીવાર મસળી અને હવે આપણે તેને પિઝા બેઝ તૈયાર કરીશું। આવી રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું। આપણો ડો બનીને એકદમ પરફેક્ટ તૈયાર છે। તો આવી રીતે 2 અલગ અલગ પાર્ટમાં તેને ડિવાઈડ કરી દેવાનું। હવે આપણે એક ચોપિંગ બોર્ડ ઉપર થોડો મેંદો સ્પ્રેડ કરી અને આવી રીતે આપણે પિઝા બેઝ ગોળ તૈયાર કરવાનો છે। એકદમ થોડો આવી રીતે આપણે ગોળ ફેલાવી લેવાનો છે વેલણાની મદદથી। અને એક ટ્રેની અંદર આપણે થોડું તેલ ગ્રીસ કરી લેવાનું છે। તમે કોઈ પણ ટ્રે લઈ શકો, સ્ટીલની હોય તો પણ ચાલે અને એલ્યુમિનિયમની હોય તો પણ ચાલે। આવી રીતે એની થિકનેસ થોડી મોટી રાખવાની। હવે આપણે તેને એક ટ્રેની અંદર રાખી દઈએ અને આવી રીતે પ્રેસ કરતા રહેવાનું અને આવી રીતે કોર્નર ઉપર આપણે આંગળીના મદદથી પ્રેસ કરી દેવાનું। હવે આપણે તેને ફોર્કની મદદથી આવી રીતે ફોર્કની મદદથી આપણે બરાબર હોલ કરી લેવાના।
હવે 2 ચમચી આપણે પિઝા સોસ તેની ઉપર એડ કરી દેવાનો અને બરાબર સ્પ્રેડ કરી દેવાનો. એક ચમચી આપણે ટમેટો કેચઅપ એડ કરીશું અને બરાબર 2 કેચઅપને મિક્સ કરી અને ઉપર સ્પ્રેડ કરી દેવાનું. હવે આપણે તેની ઉપર મોઝરેલા ચીઝ એડ કરીશું. તેનાથી પિઝાનો રિયલ ટેસ્ટ તમને આવશે. તમે નોર્મલ ચીઝ પણ એડ કરી શકો. મોઝરેલા ચીઝનો રિયલ ટેસ્ટ તમને મળી શકે. હવે આપણે કેપ્સિકમના પીસીસ આવી રીતે એડ કરી દેવાના. ટમેટોના પીસીસ આવી રીતે બરાબર એકદમ રાખી દેવાના. ઓનિયનના પીસીસ એકદમ બહાર જેવો જ તમને લુક આવે છે. ઉપરથી આપણે થોડું મોઝરેલા ચીઝ એડ કરી દેવાનું. થોડી ચીલી ફ્લેક્સ ઉપરથી આપણે સ્પ્રિંકલ કરીશું અને પિઝા સિઝલિંગ ઉપરથી થોડું સ્પ્રિંકલ કરી દેવાનું. તો હવે આપણો પિઝા બેક થવા માટે રેડી છે. આવી રીતે ફરતી બાજુ થોડું તેલ લગાવી દેવાનું અને કઢાઈને આપણે ગરમ થવા માટે રાખી દીધી છે. તો હવે આપણે પિઝાને બેક થવા માટે મૂકી દઈએ. ગરમ હોય એટલે આપણે થોડું ધ્યાનથી એની ઉપર મૂકવાનું છે. આવી રીતે તેની ઉપર આપણે હવે થાળી ઢાંકી દેવાની અને 20 થી 25 મિનિટ માટે આપણે થવા દઈશું. તો 20 થી 25 મિનિટ આપણી થઈ ગઈ છે અને પિઝા એકદમ બરાબર બહાર જેવો જ દેખાઈને એકદમ સરસ બનીને તૈયાર થયો છે. હવે આપણો પિઝા બનીને એકદમ રેડી થઈ ગયો છે. તો એને મેં એક ચોપિંગ બોર્ડ ઉપર કાઢી લીધો છે અને તેને પિઝા કટરથી આપણે તેના પીસ કટ કરી લીધા છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ બહાર જેવો જ પિઝા બનીને આપણો તૈયાર થઈ ગયો છે. તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.